बोला भारत माता की, भारत माता की। तेरा तुझको अर्पण ट्रस्ट कच्छ द्वारा आज जोगी समाजना चौथा समूह लग्न प्रसंगे उपस्थित मंच पर अपना सनातन धर्मनी धरोहर एवा पूज्य सर्वे संतोना चरणों में वंदन। पूज्य जोगी समाज माधापर मध्य आज चौथा समूह लग्नનું आयोजन કરવામાં આવ્યું છે। तेरा तुझको अर्पण संस्थाना प्रमुख श्री हितेशभाई खंडोल અને જોગી સમાજના આગેવાન અને નારી શક્તિનો ગૌરવ હેમલતાબેન જે આ સમૂહ લગ્નના કન્વીનર છે। છેલ્લા સતત 4 વર્ષથી એમના માધ્યમથી સમૂહ લગ્ન યોજવામાં આવે છે। આજે 10 દીકરા અને દીકરીના સમૂહ લગ્ન થયા છે। એમને હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવીએ છીએ। આજે આપણા અનેક સંતોના ઉપસ્થિતિ રહી કરીને એમના આશીર્વાદ નવયુગલ દંપતી અને સમાજને મળ્યા છે। એની સાથે સાથે સમાજના અનેક શ્રેષ્ઠીઓ, રાષ્ટ્રીય સેવક સંઘના અનેક આગેવાનો અને સાથે સાથે જે દાતાશ્રીઓ છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પણ આજે ઉપસ્થિતિ હતી। આ સમાજની એકતા માટે, સંગઠન માટે હેમલતાબેન એમની ટીમ સતત રાત દિવસ કામ કરી રહી છે અને સમૂહ લગ્નના માધ્યમથી લોકો જોડાય, સમાજની અંદર જાગૃતતા આવે, શિક્ષણનો વ્યાપ વધે, આર્થિક રીતે પણ પગભર કરવા માટે સરકારની યોજનાઓનો એમને લાભ મળે। અલગ અલગ પ્રકારના કાર્યો જે છે કે સમાજ વતી ચાલી રહ્યા છે। ત્યારે હું પણ જોગી સમાજના દરેક ભાઈઓ બહેનોને હૃદયપૂર્વકને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આજે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ તેમજ કચ્છ જોગી સમાજ દ્વારા આ યક્ષદાદાના સાનિધ્યમાં જ ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું છે અને ખૂબ આનંદ છે કે 10 જેટલા નવ દંપતી એટલે કે 20 પરિવારો આ સમૂહ લગ્નમાં જોડાયા છે। આ સમગ્ર સમૂહ લગ્નના કન્વીનર તરીકે જોગી સમાજના બહેન શ્રી હેમલતાબેન જોગી એક નારી શક્તિનું સ્વરૂપ કહી શકીએ કે જોગી સમાજના દરેક કાર્ય માટે અમારી સંસ્થા અને હેમલતાબેન જે શિક્ષણનું કાર્ય હોય, આરોગ્યનું હોય, સમૂહ લગ્નોત્સવ હોય, ધર્મની યાત્રા હોય, એવા અનેકવિધ જે કાર્ય છે એ માટે છેલ્લા 15 વર્ષથી કામગીરી ચાલુ છે અને એના ભાગરૂપે આજે આનંદ છે કે જોગી સમાજના સમૂહ લગ્નોત્સવમાં 125 જેટલી વસ્તુઓ કન્યાદાનમાં દીકરીઓને આપવામાં આવી રહી છે અને એમાંથી 121 વસ્તુ છે જોગી સમાજના દિલેર દાતાઓ પોતે આપી રહ્યા છે। એવો પ્રથમ બનાવ છે જેનો આનંદ છે અને આવતા દિવસોમાં જે રીતે જોગી સમાજ સમગ્ર કચ્છના વિવિધ સમાજની મુખ્ય પ્રવાહમાં જોડવા માટેના જે અમારા પ્રયત્ન છે એમાં અમે સફળ થતા હોઈએ એવું લાગે છે કે જ્યારે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છની સમગ્ર ટીમ આ તમે આયોજન જોઈ શકો છો કે આયોજનમાં કદાચ એકાદ લગ્ન થાય ને તો કોઈ મહાનુભાવો કોક જ ઉપસ્થિત થાય, પણ આજે એવો ઐતિહાસિક પ્રસંગ બન્યો છે કે અનેક સંતો અને મહંતો ઉપસ્થિત છે, અનેક રાજકીય મહાનુભાવો, અનેક દિલેર દાતાઓ, અનેક સમાજના આગેવાનો તેમજ અનેકવિધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે વિવિધ પદાધિકારીઓ અને સ્વયંસેવકો પણ આ કાર્યમાં આશીર્વાદ દેવા માટે ઉપસ્થિત છે, જેનો અમને ખૂબ આનંદ છે। આ જખબોતેરા ટ્રસ્ટ છે એ અમને કાયમી માટે જે છે આવા કાર્ય માટે જગ્યા છે વિનામૂલ્યે આપે છે। એ જ રીતે હિતેશ મહારાજ અને સમગ્ર ભૂદેવોની ટીમ છે એ પણ વિનામૂલ્યે આ ચોથા સમૂહ લગ્ન કરાવી રહ્યા છે અને ખાસ જોગી સમાજના યુવાન મિત્રો અને સમાજના આગેવાનો કે જેઓએ તન મન અને ધનથી આ સમૂહ લગ્નમાં જોડાયા છે। ત્યારે આપ પણ મીડિયાના મિત્રો કે આવા કાર્ય માટે અને લોક જાગૃતિ માટે હંમેશા આપ તત્પર છો, ત્યારે આપનો પણ આભાર માનું છું કે આવા કાર્ય નાના જે સમાજો છે એને મુખ્ય રાષ્ટ્રની પ્રવાહમાં જોડવા માટે અનેકવિધ સંસ્થાઓ જે કામ કરે છે એને હું બિરદાવું છું અને આપણે સૌ જાગૃત થઈ અને રાષ્ટ્ર પ્રથમના ભાવથી આવા કાર્ય કરતા રહીએ। એ જ કે આવતા દિવસોમાં જોગી સમાજ વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા। મારું નામ દિનેશ લક્ષ્મણ જોગી છે। આજે જોગી સમાજના ચોથું સમૂહ લગ્નનું આયોજન બહુ સુંદર આપ જોઈ રહ્યા છો ત્યારે થઈ રહ્યું છે। ખાસ કરીને
તેરા તુજકો અર્પણના ટ્રસ્ટી જે અધ્યક્ષ છે હિતેશભાઈ ખંડોર, અમે આખી ટીમ એમનું ખૂબ ખૂબ આભાર માની છે. જે છેલ્લા 4 સમૂહ લગ્ન એમના થકી જ આજે અમારા સંભવ થયા છે. તો ખાસ કરીને આજે જોગી સમાજનો જે 10 જે દીકરીઓ છે આજે પ્રભુતાના પગલાં માંડશે ત્યારે આ જોઈ અને અમને અનેરો એવું આનંદ થાય છે. અને અત્યારે અમારી જોગી સમાજના પણ 101 દાતાઓ બન્યા છે તે જોઈને અમને ખૂબ આનંદ થયો છે અને સમાજ પણ અમને ફૂલ સપોર્ટ આપ્યો છે. ખાસ કરીને અમારા જે ટીમની વાત કરું તો અમારા હેમલતાબેન, નરસિંહભાઈ, ધરમસિંહભાઈ, રાજેશભાઈ, માલસીભાઈ, શ્યામભાઈ, એ અનેક મારા મિત્રો જે છે વિનેશભાઈ, એ બધાનું સાથ સહકારથી આજે આ આયોજન પૂરું ભરે છે. અને અમારા જે મેન હેમલતાબેન છે એમના થકી જ આ આયોજન અત્યારે બહુ સુંદર અને સારું થઈ રહ્યું છે. જય